વાત કરવા આવે તો હું તમને એક વાત નવી કરવા માંગુ છું। અમારી કમનસીબી કેટલી ખરાબ છે કે અમારા વોર્ડમાં જે 9 નંબરમાં અમારે ડેપ્યુટી મેયર પણ અત્યારે રહે છે 4 વર્ષ 5 વર્ષથી, બરોબર। અમારા વોર્ડમાં ગીતાબેન પરમાર પ્રમુખ અમારા ડેપ્યુટી મેયર તરીકે હતા, પછી હવે મેયર તરીકે થયા છે। તોય છતાં વાલ્મીકી જ્ઞાતિને શોષણ એટલું થયું છે કે એને પૂરતો પગાર મળતો નથી। એ લોકોને જે બેનો છે, બરોબર, 300 બેનોને જે કંઈ પણ તકલીફ છે એ મને ખબર જ છે। પછી જે સફાઈ કર્મીઓ છે એ લોકોની તકલીફ પણ મને ખબર છે। એ લોકોને 50% પેમેન્ટ, જે પગાર સાચો પગાર છે ને એનો 50% પગાર એને આપવામાં આવે છે। અને આ લોકો એમ જ કે દર વખતે કે તમને પગાર વધી જાય, આપણે હાઈકોર્ટમાં રીટ દાખલ છે, આપણે તમને પગાર વધારી દેવું, પણ કેટલા વર્ષથી લોકો જે પેટમાં બિચારાઓને તકલીફ છે મને ખબર જ છે। પણ હવે કાંઈક પરિવર્તન લઈ આવો। વાલ્મીકી સમાજને પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે પરિવર્તન નહીં લઈ આવો તો તમારે પાછા 5 વર્ષ આવા નવા કાઢવાના છે। તમને કોઈ પણ જાતની પાર્ટી આપશે, કોઈ પણ જાતની તમને લાલચ આપે, પણ તમે ભરમાઈ અને આ વસ્તુ ના કરતા, તમને તમારો મયોભાઈ છે જે મહિપાલસિંહ નાથભાઈ બસિયા મારું નામ છે તો બધાને ખબર છે, પણ મયાભાઈથી તમે બધા ઓળખો છો, પરિચિત છો। તમારે જે કંઈ પણ કામ હશે એ હું તમને વચન આપું છું કે અમારા ત્રણેય પેનલના અને તમારા જ્ઞાતિના મધુબેન છે, જે અમારું વચન છે તમને કે તમારા જે દુઃખ છે એ હું ભાંગી દઈશ। અને તમારી પીડા મને ખબર છે, હું તમારી પીડાને મને પણ ખબર છે કે જે તકલીફ છે એ તમારી દૂર કરી દઈશ। મને એક વખત ચાન્સ આપો। હું તમારી પાસે બીજી કોઈ આશા નથી રાખતો અને મારાથી જે બનતી કોશિશ થશે એ હું બધી પૂરી કરવા માંગીશ। મને ખબર છે આપણા એરિયામાં એમ્બ્યુલન્સ પણ આવી નથી શકતી, બરોબર। આ રોડ રસ્તાને લીધે એમ્બ્યુલન્સ અંદર આવતી નથી, તો મને સિવિલ હોસ્પિટલે જવામાં પણ બિચારાઓ હેરાનગતિ છે। રાતના ક્યારેક અમને ફોન કરે કે ભાઈ તમારી ગાડી પડી હોય તો આપજો ને, બહાર પડી રોડ ઉપર તો તમારી ગાડી અંદર લઈ લો, બાકી એમ્બ્યુલન્સ રોડ ઉપર અંદર આવવાની ના પાડે છે। અમને એકને જ ખબર છે, આ કોઈ બીજા કોઈને દુઃખની બીજી કોઈને ખબર નથી। અમે અહીંયા રહીએ છીએ એટલે અમને ખબર છે। આ વસ્તુ એક હું તમને બીજી કોઈ વાત નથી કરવા માંગતો। આ શોષણ છે, હવે તમે તમારું શોષણને તમે હવે સામે પડો અને તમે એમ કહો। મારી એક જ નમ્ર વિનંતી છે મારા વોર્ડ નંબર 9 ના બધા ભાઈઓ બહેનોને, માતાઓને અને વડીલોને કે એક વખત અમને ચાન્સ આપો અને અમને જે કોઈ પણ તમે જે કોઈ પણ જૂનું વિચારી અને નવા અધ્યાયનો શરૂઆત કરો। જેમ કે વોર્ડ નંબર 9 ના અમે બધા ઉમેદવારો છીએ, એ લોકો અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે અમે તમારું ક્યાંય ખોટું નહીં થવા દઈએ અને વચન આપીએ છીએ, વચનથી બંધાયેલા છીએ કે અમારા લોકો જે તમે પણ છો એમાં ને હું પણ છું એમાં હેરાનગતિમાં, મારા બાળકો પણ હેરાન છે। અમારે મારા ઘરનાને અત્યારે ઓલરેડી રોડ ઉપર રિક્ષા માટે આવવું પડે છે બાળકોને સ્કૂલે। તો હવે હું તમારી પાસે એક જ આશા રાખું છું કે વોર્ડ નંબરના અમારા બધા પેનલના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો, એવા તમે વચન આપી અને બંધાવ। અને હવે આ તમે જૂનું ભૂલી અને નવી અમારી યંગ જનરેશનને આગળ લઈ આવો એવી તમારી પાસે પ્રાર્થના છે।